નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો જીએસઆરટીસી કંડક્ટરના 2320 ઉમેદવારોનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ગત 23 મે 2025ના રોજ નિગમ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે। આગામી 29/5/2025થી લઈ અને 4/6/2025 સુધી આ 2320 ઉમેદવારો કે જે અલગ અલગ કેટેગરી વાઇઝ મેરિટમાં આવતા હતા 3518માંથી તેમને મિત્રો જે છે તે ડિવિઝન સિલેક્શન એટલે કે સ્થળ પસંદગી માટે બોલાવવામાં આવ્યા છે। તો આજના વિડીયોમાં આપણે કોમેન્ટ બોક્સમાં ઘણા ઉમેદવારો પૂછતા હતા કે મિત્રો જે આગળની જે પ્રોસેસ છે તે ડિવિઝન સિલેક્શનની તે કેવી હોઈ શકે છે અને ડિવિઝન સિલેક્શન માટે કયા કયા ડોક્યુમેન્ટ સાથે લઈ જવા, સાથે જ મિત્રો તમારે જે વેઇટિંગ લિસ્ટનો સૌથી મોટો જે પ્રશ્ન છે કે વેઇટિંગ લિસ્ટ ક્યારે આવશે જગ્યાના 20% પ્રમાણે અને આગામી સમયમાં મિત્રો વેઇટિંગ લિસ્ટ ક્યારે ઓપરેટ કરવામાં આવશે, આ તમામ માહિતી સાથે આજના વિડીયોમાં ઉપલબ્ધ છીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો। જો આપ અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા જીએસઆરટીસી કંડક્ટર ભરતી, ડ્રાઈવર ભરતી, હેલ્પર ભરતી વગેરેને લગતા ન્યૂઝ તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો જીએસઆરટીસી કંડક્ટરના 2320 ઉમેદવારો સામે 1.5 ગણા ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન એટલે કે દસ્તાવેજ ખરાઈ ગત 25 માર્ચ 2025થી લઈ અને 4 એપ્રિલ 2025 સુધીમાં પૂર્ણ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ મિત્રો ગત 23 મે 2025ના રોજ એટલે કે લગભગ ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ જે જાતિના દાખલાઓ જે હતા અલગ અલગ અનામત કેટેગરીના ઉમેદવારોના તે ખરાઈ માટે મિત્રો ગાંધીનગર મોકલવામાં આવ્યા હતા અને 1.5 મહિનાના અંતે 45 દિવસ જેટલા સમયગાળામાં આ જાતિના દાખલાઓ ખરાઈ થઈને આવતાની સાથે જ મિત્રો નિગમ દ્વારા જે ટોપ મેરિટમાં આવતા 3518માંથી જે 2320 ઉમેદવારો છે તેમના સ્થળ પસંદગી એટલે કે ડિવિઝન સિલેક્શન માટે આગામી 29/5થી લઈ અને 4 જૂન 2025 સુધીમાં બોલાવવામાં આવ્યા છે। તો મિત્રો જે ઉમેદવારોનું નામ આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ એટલે કે મિત્રો કામચલાઉ મેરિટ લિસ્ટમાં આવી ગયું છે અને જેમને 29/5/2025થી લઈને 4 જૂન 2025 સુધીમાં સ્થળ પસંદગી એટલે કે ડિવિઝન સિલેક્શન માટે બોલાવવામાં આવે છે તેવા ઉમેદવારે શું ધ્યાનમાં રાખવું, કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવા તેની વાત કરીએ। તો ડોક્યુમેન્ટની અંદર મિત્રો તમે જ્યારે ડોક્યુમેન્ટ ખરાઈ માટે ગયા હશો, દસ્તાવેજ ખરાઈ માટે, ત્યારે મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તમે ઝેરોક્સના જે 2 સેટ આપ્યા હતા તેવો એક સેટ અવશ્ય સાથે લઈ જાઓ। સાથે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ પણ જેટલા તમે લઈ જવા જોઈએ, જેમાં મિત્રો તમારે ઓનલાઈન અરજીપત્રક છે, આજે તમે દસ્તાવેજ તમારું જે ડિવિઝન સિલેક્શન માટેનો જે કોલ લેટર છે તે કોલ લેટરની જીએસઆરટીસી રિક્રુટમેન્ટ ઉપર બ્લુ કલરમાં તમે ટીક ઉપર જોશો ને ડાઉનલોડ કોલ લેટરનો ઓપ્શન છે, ત્યાંથી તમારે કોલ લેટર ડાઉનલોડ કરવાનો છે, જેમાં કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખીને તમારે કોલ લેટર ડાઉનલોડ કરીને લઈ જવાનો છે। સાથે જ અરજીપત્રક પણ લઈ જવાનું છે। જો તમે ફીસ ભરી હોય તો ફીસ ભર્યાની પોટ લઈ જવાની છે, તેના દાખલાની ઝેરોક્સ કોપી। સાથે જ મિત્રો સૌથી મહત્ત્વની બાબત, તમારે જે આઈડી પ્રૂફ છે જેમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ વગેરે જેવા જે મિત્રો આઈડી પ્રૂફ છે તેની ઝેરોક્સ અને સૌથી મહત્ત્વની વસ્તુ છે 6 પાસપોર્ટ સાઇઝના ફોટા, ઓછામાં ઓછા મિત્રો 6 પાસપોર્ટ સાઇઝના ફોટા તમારે ડિવિઝન સિલેક્શન સમયે લઈ જવાના છે। ડિવિઝન સિલેક્શન પ્રોસેસ કેવી છે તે જાણીએ તો તમે ડિવિઝન સિલેક્શન માટે જ્યારે સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે તમે પહોંચો, તમારા જે ટાઈમે આપેલો છે સમયે, ત્યારે તમને મિત્રો સૌથી પહેલાં તો ક્રમ વાઇઝ 50 જે ઉમેદવારો છે 50 ઉમેદવારો તેમને ટ્રેનિંગ સેન્ટરમાં બોલાવવામાં આવશે અને ત્યાં તમે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જે ઝેરોક્સનો સેટ આપેલો છે તે જે તમારો નંબર આવશે ત્યારે તમને તે ઝેરોક્સનો સેટ આપી અને તમારે જે ડિવિઝન સિલેક્શન કરશો તે ટેબલ પર તમને મોકલશે। સૌથી પહેલાં તમે જ્યારે જશો સેન્ટ્રલ વર્કશોપમાં ટ્રેનિંગ સેન્ટરમાં, ત્યારે એક મોટી ડિસ્પ્લે લાગેલી હશે LED સ્ક્રીન, તેમાં મિત્રો જે અલગ અલગ જે ડિવિઝન છે જીએસઆરટીસીના 16 જેટલા ડિવિઝન, તેમાં કયા ડિવિઝનમાં કેટલી જગ્યાઓ ખાલી છે તે કુલ જગ્યાઓ બતાવવામાં આવતી હશે। મહદઅંશે મિત્રો છેલ્લી 5થી 6 ભરતીઓની વાત કરીએ તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કોઈપણ જાતની જગ્યાઓ ખાલી હોતી નથી, એટલે કે અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા, હિંમતનગર, વડોદરા, ગોધરા, નડિયાદ આ 7 જેટલા જે ડિવિઝન છે તેમાં કોઈપણ જાતની જગ્યા ખાલી હોતી નથી, કારણ કે ગત જે ભરતીઓ છે 4 થી 5 ભરતીઓમાં જે કંડક્ટરો જે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના છે ઉમેદવારો, જેઓ મિત્રો બહાર નોકરી કરે છે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં, તેઓને વતનનો લાભ આ નવી ભરતી થતાં મળતો હોય છે। એટલે કે તમારે જે 9 જેટલા ડિવિઝન છે મિત્રો સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના, તેમાં જ નોકરી કરવાની છે તે માનીને જવું। એટલે આ 9 જેટલા ડિવિઝન છે જેમાં અમરેલી, જામનગર, જુનાગઢ, રાજકોટ આ વગેરે જેવા ડિવિઝનો છે, જે બાકીના 9 ડિવિઝનો તેમાં જગ્યાઓ ખાલી હશે। હવે જેમ જેમ મિત્રો ઉમેદવારો ડિવિઝન સિલેક્શન કરતા જશે તેમ તેમ એ LED સ્ક્રીનમાં તે ડિવિઝનની જગ્યાઓ ઘટતી જશે। એટલે કે ધારો કે રાજકોટમાં 384 જગ્યા ખાલી છે અને પહેલા દિવસે મિત્રો 20 ઉમેદવાર રાજકોટ ડિવિઝન સિલેક્ટ કરે છે તો 364 જેટલી જગ્યાઓ આપોઆપ ખાલી બતાવશે। હવે જ્યારે તમારો નંબર આવશે ત્યારે તમે જે નક્કી કરીને જશો ડિવિઝન કે મારે આ ડિવિઝનમાં જવું છે, તમે જ્યારે LED સ્ક્રીનમાં જોશો 9 જેટલા ડિવિઝન બતાવતા હશે, તેમાં તમારે જે ડિવિઝનમાં જવું હોય તે જગ્યા ફિક્સ કરીને જવાનું અને તમારો નંબર આવે મિત્રો ટેબલ ઉપર એક સાહેબ બેઠા હશે તે તમને બોલાવશે અને તમારો એક સેટ લેશે અને તમને સેટ આપશે ઝેરોક્સનો સેટ અને તમારે
અલગ અલગ જે 9 જેટલા ડિવિઝનો જે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના છે તેના ટેબલો ત્યાં મૂકેલા હશે ટ્રેનિંગ સેન્ટર વર્કશોપમાં ફરતા ચારે બાજુ. અને એ ટેબલ જે છે તે ટેબલમાં મિત્રો ઓછામાં ઓછા 4 થી 5 અધિકારીઓ જે તે ડિવિઝનના બેઠા હશે. તમારે તે ટેબલ ઉપર જવાનું છે, ત્યાં તમારું વેલકમ કરવામાં આવશે, તમને મિત્રો ડિવિઝનનો ઓર્ડર આપવામાં આવશે, સાથે તમારી જોડે ફોટા લઈ અને તમને પોલીસ વેરિફિકેશન અને સિવિલ સર્જનનું મેડિકલ ફિટનેસ માટેના જે ફોર્મેટ છે તે આપવામાં આવશે સહી સિક્કા કરીને. સાથે જ મિત્રો તમને જે છે તે મિત્રો જે તે ડિવિઝનના જે ડેપો છે તમારે કયા કયા ડેપોમાં જવું છે તેનો મિત્રો ઉતરતો ક્રમ એટલે કે 1 2 3 4 5 6 પ્રમાણે જે અલગ અલગ ડિવિઝનના જે ડેપો છે 1 થી 10 ડેપો તે તમારે સિલેક્ટ કરી દેવાના છે. હવે મિત્રો આ ડિવિઝન સિલેક્શન પૂર્ણ થયા બાદ તમને જે મેડિકલ ફિટનેસ માટેનું સર્ટી અને પોલીસ વેરિફિકેશનનું સર્ટી આપે એટલે તમારે ત્યાંથી નીકળ્યા બાદ તરત જ તમારે નજીકના પોલીસ સ્ટેશનમાં જઈ અને મિત્રો એનઓસી લઈ લેવાનું છે. એટલે કે તમારા પર કોઈ પણ જાતનો ગંભીર ગુનો નથી તેવું મિત્રો 100 રૂપિયા આપતા પોલીસવાળા પોલીસ જે છે એનઓસી કાઢી આપતા હોય છે. અને ત્યારબાદ તમે જે ડિવિઝન સિલેક્ટ કર્યું હોય ત્યાં તમારે પહોંચી જવાનું છે જે તે ડિવિઝનની ઓફિસમાં. અને નજીકનું જે સિવિલ સર્જનનું મિત્રો હોસ્પિટલ છે, સિવિલ હોસ્પિટલ અથવા જનરલ હોસ્પિટલ, ત્યાં જઈને તમારે મેડિકલ ટેસ્ટ કરવાના છે. મેડિકલ ટેસ્ટમાં મિત્રો ઓછામાં ઓછો 1 થી 2 દિવસનો સમય લાગશે, કારણ કે શરૂઆતમાં તમે જ્યારે જશો સિવિલમાં ત્યારે તમારે 5 થી 10 રૂપિયા ભરીને ફાઇલ લેવાની છે. ત્યારબાદ તમારે બ્લડ ટેસ્ટ, યુરિન ટેસ્ટ, મિત્રો ચેસ્ટના તમારે એક્સરે, સાથે જ ઇસીજી, આંખોની તપાસ, તમે સંપૂર્ણ રીતે તમે જે જાતિ ધરાવો છો, જે તમે મિત્રો ફોર્મ ભરતી વખતે જે જાતિ તમે પુરુષ અથવા સ્ત્રી રાખી છે તે તમે છો કે નહીં, આવા પ્રકારના મેડિકલ એક્ઝામિનેશન થતા હોય છે. ને ત્યારબાદ તમને મિત્રો મેડિકલ ફિટનેસનું સર્ટી જે છે તે આરએમઓ દ્વારા મળતું હોય છે. એટલે આરએમઓ દ્વારા મળતું મેડિકલ સર્ટિફિકેટ અને પોલીસ વેરિફિકેશનમાંનું જે પોલીસ સ્ટેશનથી મળેલું સર્ટિફિકેટ લઈ અને તમારે ડિવિઝન ખાતે હાજર થઈ જવાનું છે. ડિવિઝન ખાતે તમે હાજર થતાની સાથે જ તમને મિત્રો એ લોકો તારીખ આપશે કે તમને આ દિવસમાં ફોન આવશે, આટલા દિવસમાં. ત્યારબાદ ફોન આવતો હોય છે અને ફોન બાદ મિત્રો તમને 3 થી 4 દિવસ ડિવિઝન ખાતે બધા જ ઉમેદવારો જ્યારે હાજર થઈ જાય ડિવિઝન જે 4 તારીખે મિત્રો ડિવિઝન સિલેક્શનનું જે કાર્યક્રમ પૂર્ણ થશે ત્યારબાદ મિત્રો વધુ એક લિસ્ટ બહાર આવશે. ત્યારબાદ મિત્રો ઓછામાં ઓછા 10 થી 15 તારીખની આસપાસ તમને ડિવિઝન ખાતે તમામ ઉમેદવારો જ્યારે પોલીસ વેરિફિકેશન અને સિવિલ સર્જનનું મેડિકલ સર્ટિફિકેટ લઈને હાજર થશે ત્યારબાદ ટ્રેનિંગ માટે બોલાવવામાં આવશે. ને 2 થી 3 દિવસ તમને એટીએમ મશીન ચલાવવું, કંડક્ટરની ફરજો શું કરવું, કઈ રીતે મિત્રો કંડક્ટરને વધારે નફો કરી આપો એસીને તમામ વિશે મિત્રો તમને 2 થી 3 દિવસ ટ્રેનિંગ આપવામાં આવશે. ને ત્યારબાદ જે તે ડેપો તમારો તમે જે મિત્રો ક્રમ જાળવ્યો હશે અને તમે જે મેરિટમાં આવતા હશે તે પ્રમાણે તમને મિત્રો મેરિટ પ્રમાણે જે છે તે મિત્રો ડેપો ફાળવવામાં આવતો છે. ડેપો ફાળવણીની વાત કરીએ તો ડેપો ફાળવણી મિત્રો જે તે વિભાગના નિયામકો નક્કી કરતા હોય છે. મેરિટમાં આવતા હોય તમે ધારો કે કોઈએ રાજકોટ સિલેક્ટ કર્યું છે એટલે જે અગાઉના જે ઉમેદવારો છે રાજકોટ, તો રાજકોટના અલગ અલગ ડિવિઝનના જે 300 જગ્યા છે એમાંથી અલગ અલગ ડેપોની જગ્યાઓ નક્કી હોય છે કે ચોટીલામાં આટલી, લીંબડીમાં આટલી, સુરેન્દ્રનગરમાં આટલી, ધોળકામાં આટલી, હવે ધંધુકામાં આટલી. એટલે મિત્રો જે ઉમેદવારો જે છે તે મિત્રો તમે જે તે મેરિટમાં આવતા હોય છે, જે ઉમેદવારો સિલેક્ટ કર્યા છે ડેપોમાં, એ પ્રમાણે તમારે જે ક્રમ હોય એ ક્રમ પ્રમાણે તમે જ્યાં સેટ થતા હશે ત્યાં તમને ડેપો ફાળવવામાં આવશે. ત્યારબાદ તમે ડેપોનો ઓર્ડર લઈને ડેપો મેનેજર સમક્ષ હાજર થવાનું અને તમને જૂના કંડક્ટર સાથે તમને 1-2 દિવસ ટ્રેનિંગમાં મોકલશે ને ત્યારબાદ તમને સ્વતંત્ર ટીપો આપી દેશે. રહી વાત મિત્રો વેઇટિંગ લિસ્ટની, તો વેઇટિંગ લિસ્ટ જે છે તે મિત્રો અત્યારે બહાર પાડવામાં નથી આવતી નિગમ દ્વારા, કારણ કે આ 29/5 થી લઈને 4/6 સુધીમાં જેટલા ઉમેદવારો ગેરહાજર રહેશે તેઓને તાત્કાલિક મિત્રો જે ઉમેદવારો ગેરહાજર રહેશે અને જે અગાઉના મેરિટમાં આવતા ઉમેદવારો હશે તેમને તાત્કાલિક જ મિત્રો બીજું એક લિસ્ટ આગામી 5-6 તારીખે બહાર આવશે અને 10 તારીખ સુધીમાં જે ઉમેદવારો છે તેમને મિત્રો વેઇટિંગમાંથી બોલાવી અને ઓર્ડર ફાડી દેવામાં આવશે. ત્યારબાદ મિત્રો અલગ અલગ ડિવિઝન ખાતે ગેરહાજર રહેતા ઉમેદવારો સાથે જ મિત્રો જે ઉમેદવારો હાજર થશે અને ગેરહાજર રહેશે અને જે ડિવિઝન સિલેક્શન સમયે જે ઉમેદવારો ડિવિઝન સિલેક્શન કરી અને ડિવિઝન ખાતે હાજર રહેશે તેવા ઉમેદવારોનું મિત્રો એક લિસ્ટ બહાર આવશે જેમાં ડિવિઝન સિલેક્શન લિસ્ટ મૂકી દેવામાં આવશે. ને ત્યારબાદ મિત્રો કેટેગરીના 20% પ્રમાણે અલગ અલગ જે ઉમેદવારો છે તેમનું વેઇટિંગ લિસ્ટ બહાર પાડવામાં આવશે. અને વેઇટિંગ લિસ્ટ જે છે તે મિત્રો સંભવતઃ મિત્રો જૂન મહિનાના અંતમાં બહાર પાડવામાં આવશે. અને ત્યારબાદ મિત્રો જેમ જેમ ડિવિઝનમાં જરૂર પડશે તેમ તેમાં 20%માંથી અવારનવાર જે છે તે મિત્રો નિગમ ઉમેદવારોને બોલાવી અને મિત્રો ઓર્ડર આપતી હોય છે. પરંતુ હાલમાં જે છે તે મિત્રો કોઈપણ જાતનું વેઇટિંગ લિસ્ટ નથી આવી, પણ આશાઓ રખાઈ રહી છે કે મિત્રો જો 2320 ઉમેદવારોમાંથી ઘણા ખરા ઉમેદવારો જો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાયા બાદ સ્થળ પસંદગી નહીં કરે તો તેવા ઉમેદવારો જે 50-100 ઉમેદવારો જે ઓછા થશે તેમનું મિત્રો તાત્કાલિક વેઇટિંગ આવી જશે અને તેવા ઉમેદવારોને મિત્રો આ કંડક્ટરની ભરતીની સાથે જ મિત્રો ઓર્ડર આપી દેવામાં આવશે. અને ત્યારબાદ જગ્યાના 20 ગણા ઉમેદવારો એટલે કે 400 ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટ સાથેનું લિસ્ટ અને ડિવિઝન સિલેક્શન જે થશે ઉમેદવારોનું તેમનું લિસ્ટ બહાર પાડી દેવામાં આવશે. તો આ એક મહત્ત્વની બાબત ઘણા લાંબા સમયથી મિત્રો ઉમેદવારોને મૂંઝવતી હતી કે વેઇટિંગ લિસ્ટ ક્યારે આવશે અને ડિવિઝન સિલેક્શન કાર્યક્રમ કેવો હોય છે. એટલે મૂંઝાવાની જરૂર નથી. આપણે જે વિડીયોમાં વાત કરી તે પ્રમાણે ડોક્યુમેન્ટ લઈને તમે 29/5 થી લઈ અને 6-4 જૂન સુધીમાં હાજર થઈ જાઓ અને વેઇટિંગ લિસ્ટ જે છે તે ટૂંક સમયમાં બહાર આવશે. જય હિન્દ, અસ્તુ.